નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 2 કે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. આપણે જોતાય કે રોજબરોજ જે વસ્તુઓ વાપરીએ છીએ કે તમે માર્કેટમાં જોતા હોય કે ઘી હોય, તેલ હોય વગેરે જોતા હોય તો આપણે એમ કહેતા કે શુદ્ધ છે, એટલે એનો મિનિંગ આપણે એમ શુદ્ધ ગણીએ કે એમાં અન્ય દ્રવ્યોની ભેળસેળ છે કે નહીં, એવું આપણે શુદ્ધ છે એવો શબ્દ મિનિંગ કરતા હોય. પણ વૈજ્ઞાનિકો છે તે તો કે શુદ્ધનો અર્થ અલગ કરે છે કે વૈજ્ઞાનિકો આ તમામ વસ્તુઓ એને ખરેખર તો કે જુદા પદાર્થોનું શું કે છે, મિશ્રણ તરીકે ગણાવે છે. તેથી જ તેને શુદ્ધ ન કહી શકાય. આપણે કે અન્ય કે ઘી હોય એની અંદર બીજી કઈ બનાવટની ભેળ નથી કરતા એમ આપણે જોતા. એક ઉદાહરણ તરીકે જોઈએ તો દૂધ છે એમાં શું હોય છે તો કે પાણી, ચરબી વગેરેનું, પ્રોટીન વગેરેનું મિશ્રણ છે. અને આપણે દૂધ શુદ્ધ છે કે નહીં ચેક કરવા તો કે એમાં પાણી ભેળવેલું છે તો એ અશુદ્ધ એમ કહીએ ને કે ભેળસેળ વાળું છે. કે જ્યારે વૈજ્ઞાનિક કોઈ દ્રવ્યને શુદ્ધ કહે ત્યારે તેનો અર્થ શું થાય કે એક થાય કે તે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ તો જ તે શુદ્ધ કહેવાય. કે તમે પાણી લ્યો તો પાણી પણ કેવું કહેવાય તો કે મિશ્રણ જ કહેવાય, કારણ કે એમાં બે પરમાણુઓનું મિશ્રણ છે ને, એક હાઇડ્રોજન અને ઓક્સિજન, એનું અણુસૂત્ર લ્યો. તો કે આપણી આસપાસમાં જોવા મળતા પદાર્થોને ધ્યાનથી જોઈએ તો તેઓ શું હોય છે તો કે બે અથવા બેથી વધુ ઘટકોના મિશ્રણથી બનેલા હોય છે. શુદ્ધ વસ્તુ આપણે કહીએ કે લોખંડ છે, એમાં તો કે માત્ર ખાલી લોખંડ હોય તો એ આપણે કહી શકીએ માત્ર આયન જ છે. ઉદાહરણ તરીકે લઈએ મિશ્રણ દરિયાનું પાણીમાં તો કે વિવિધ ક્ષાર ને ખનિજો ઓગળેલી હોય, એમાં તો કે ખનિજો, માટી વગેરે તો કે તમામ શું છે તો કે મિશ્રણના ઉદાહરણ છે. તો આપણને એ પ્રશ્ન થાય કે આ મિશ્રણ એટલે શું? મિશ્રણ એટલે શું થાય તો કે મિશ્રણ છે એક કરતા વધુ પ્રકારના શુદ્ધ તત્વોનું બનેલું હોય છે. જો એકથી વધુ પ્રકારના શુદ્ધ તત્વો આપણે જોતા ને કે સોડિયમ ને ક્લોરાઇડ ને બધું તત્વો કે આપણે જાણીએ છીએ કે પાણીમાં ઓગળેલ સોડિયમ ક્લોરાઇડ છે એને તો કે બાષ્પીભવન જેવા ભૌતિક પ્રક્રિયા દ્વારા પાણીમાં અલગ કરે ને કે મીઠું કઈ રીતે આપણે મેળવવામાં આવે કે તો કે દરિયાના પાણીમાં ખારું હોય એમાં સોડિયમ ક્લોરાઇડ હોય તો એનું તો કે બાષ્પીભવન જેવી પ્રક્રિયા કરી અને તેને અલગ કરી શકાય. તેમ છતાં સોડિયમ ક્લોરાઇડ પોતે કેવો છે તો કે એક પદાર્થ છે અને તેને તો કે ભૌતિક પ્રક્રમ દ્વારા તેના ઘટક તત્વોમાં અલગ વિભાજિત કરી શકાતો નથી, કે એને તો કે અલગ રીતે વિભાજિત કરી શકાય નહીં. તેવી રીતે આપણે જોઈએ તો ખાંડ પણ એક પદાર્થ છે, કેમ કે તે એક જ પ્રકારના શુદ્ધ દ્રવ્યોના બનેલા છે અને તેનું બંધારણ તો કે સમગ્ર રીતે એક સમાન હોય છે. ઠંડુ પીણું આપણે જોઈએ અને માટી એક જ પ્રકારના કણો ધરાવતા પદાર્થો નથી, કે કોઈ એક પદાર્થના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય પરંતુ તેના ગુણધર્મો એક સમાન રહે છે. કે તેથી આપણે કહી શકીએ કે મિશ્રણ એ એકથી વધારે પદાર્થોનું બનેલું છે. કે આપણે ટૂંકમાં એટલું સમજી શકીએ કે મિશ્રણ એટલે શું તો કે એક કરતા વધારે તત્વો એકનું બનેલું હોય શુદ્ધ તત્વોનું, એને શું કહી શકીએ, મિશ્રણ. મિશ્રણના વિવિધ પ્રકાર છે તો કે મિશ્રણ છે એમાં રહેલા ઘટકના સ્વભાવને આધારે વિવિધ પ્રકારમાં એનું વર્ગીકરણ થાય. હવે એક પ્રવૃત્તિ એવી, તમારા વર્ગના વિદ્યાર્થીઓને ABCD જૂથમાં વિભાજિત એટલે 4 જૂથમાં વિભાજિત કરો. ત્યારબાદ એકને તો કે કોપર સલ્ફેટ એક બીકરમાં 50 ml પાણી લઈ અને 1 ચમચી કોપર સલ્ફેટ પાવડર લે. બીજું જૂથ છે એ 50 ml પાણી અને 2 ચમચી કોપર સલ્ફેટ લે. જૂથ ત્રીજું છે એ તો કે C અને D ની જુદી જુદી માત્રામાં કોપર સલ્ફેટ, પોટેશિયમ પરમેંગેનેટ અથવા તો સામાન્ય ક્ષાર, જેને આપણે શું કહીએ તો કે મીઠું, એ લઈ શકે છે. એમ કીધું ઉપરયુક્ત ઘટક કણોને મિશ્ર કરી મિશ્રણ બનાવવાનું છે. તે કેના રંગ અને રચના વગેરેની અવલોકનની નોંધ લો. જોશો તો જૂથ A ને B પાસે સમગ્ર રીતે શું હોય તો કે એક સમાન સંઘટન ધરાવતું મિશ્રણ હોય, કે એક સરખું મિશ્રણ. શું કામ? કારણ કે A અને B માં શું છે તો કે બંનેમાં માત્ર કોપર સલ્ફેટ જ છે, કે એકના 1 ચમચી છે અને બીજામાં 2 ચમચી પણ છે, તો એક જ પ્રકારના ઘટકો. તો આ પ્રકારના મિશ્રણને શું કહેવામાં આવે છે તો કે સમાંગ મિશ્રણ.
કે એક જ સંઘટક ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે અથવા તો શું કહેવાય તો કે દ્રાવણ કહે છે. આપણે ઉદાહરણ જોઈએ તો શું આવશે બીજું તો કે મીઠાનું પાણીમાં બનાવેલું દ્રાવણ, ત્યારબાદ ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ. હવે બંને જૂથ પાસે રહેલા દ્રાવણની સરખામણી કરો કે બંને જૂથ પાસે શેનું દ્રાવણ હતું, એ અને બી પાસે કોપર સલ્ફેટનું છે, તેમ છતાં બંને જૂથ પાસેના દ્રાવણના રંગોની તીવ્રતા અલગ અલગ હોય છે. શું કામ? તો તે દર્શાવે છે કે સમાંગ મિશ્રણનું સંઘટન અલગ હોઈ શકે છે. જો કે 1 ચમચી કોપર સલ્ફેટ નાખ્યું તો એ દ્રાવણ આછું હોય ને 2 ચમચી નાખ્યું હોય કેવું હોય તો કે વધારે ડાર્ક કલર થશે એનો દ્વિતીય રંગ. એ દર્શાવે કે સમાંગ મિશ્રણમાં તો કે સંઘટન અલગ અલગ હોઈ શકે છે, એટલે કે વિઘટન આમ તો કે અલગ કલર આવે છે કે ઓછી વધતી માત્રા. હવે આપણે જૂથ સી ને ડી પાસે જે મિશ્રણ છે તેને ભૌતિક રીતે એ શું છે તો કે અલગ છે અને અસમાન સંરચના ધરાવતા હોય છે. તો આવા મિશ્રણોને શું કહેવામાં આવે છે તો કે વિસમાંગ. સમાંગ એટલે સરખી સંઘટક ને સંરચના બે દ્રાવણ ધરાવતા એને સમાંગ મિશ્રણ કહેવાય, અને અસમાન એટલે કે તો કે વિસમાંગ કે અસમાન રચના ધરાવતા હોય. કે આ પ્રકારે તમે અન્ય ઉદાહરણ જુઓ તો શું કીધું કે સોડિયમ ક્લોરાઇડ અને લોખંડના વહેરનું મિશ્રણ, ઉપરાંત મીઠું અને સલ્ફરનું મિશ્રણ તથા પાણી અને તેલનું મિશ્રણ. કે આ એવું મિશ્રણ હોય કે બંને એકાબીજામાં ભળી જતા ન હોય. ટૂંકમાં આપણે કહીએ સમાંગ એટલે તો કે બંને મિશ્રણ એકબીજામાં ભળી જતા હોય ને વિસમાંગ એટલે બંને એકબીજામાં ભળી ન શકે. લોખંડનો ભૂકો અને સોડિયમ ક્લોરાઇડ બે અલગ અલગ દેખાવાનું, પાણી ને તેલ એકબીજામાં ભળી ન જાય, દૂધ ને પાણી એકબીજામાં ભળી જશે એમ. હવે તમને પ્રવૃત્તિ 2 આપી કે ફરી વર્ગખંડને 4 જૂથમાં વિભાજિત કરીએ. એને કોપર સલ્ફેટના થોડા સ્ફટિક, બી ને 1 ચમચી કોપર સલ્ફેટ, સી ને ચોકનો ભૂકો અથવા તો ઘઉંનો લોટ અને ડી ને દૂધ અથવા સાઈના થોડા ટીપા. આવે એમ કીધું દરેક જૂથે આપેલ નમૂનાને પાણીમાં ઉમેરીને સળિયા વડે બરાબર હલાવવાનું. ત્યારબાદ તો કે ટોર્ચ દ્વારા પ્રકાશના કિરણોને મિશ્રણ ધરાવતા બીકરમાંથી આરપાર પસાર કરો. એટલે કે બીકર ટોર્ચની લાઇટ પસાર કરવાની કે બીકરમાંથી આરપાર કે એક સાઈડથી તમે અહીંથી કરો એટલે તો કે સામેની સાઈડ પ્રકાશ પડે. થોડા સમય માટે મિશ્રણને હલાવીને ખલેલ ન પહોંચાડે ને ત્યાં સુધી હલાવ્યા વગર રાખવાનું છે સરખું મિક્સ કરીને પછી. અને તે સમય દરમિયાન શું કીધું કે ગાળણ પ્રક્રિયા માટે સાધનોની ગોઠવણી કરી લેવાની કે ગાળવા માટે. હવે એમ કે શું મિશ્રણથી થાય છે અથવા શું થોડા સમય પછી મિશ્રણમાં કોઈ ઘટકોનું તળિયે જમા થવાનું શરૂ થાય. હવે આપણે 4 ટેસ્ટ ફરીથી જોવાનું કે એ અને બી શું થશે તો કે કોપર સલ્ફેટના સ્ફટિક હતા અને એકમાં ભૂકો હતો, એટલે એનું શું થશે તો કે દ્રાવણ મળશે ઈ તો કે ઓગળી જશે, સમાંગ મિશ્રણ એનું બની જશે. હવે સી ને તો કે નિલંબન મળેલ છે. જોજી ચોકનો ભૂકો ને ઘઉંનો લોટ નિલંબન એટલે કે ઝીણા ઝીણા કણો હોય એના એમ તે એકદમ ઓગળી જતા નથી એમ. આ કોપર સલ્ફેટ, મીઠું, ખાંડ એ બધું એકબીજામાં ઓગળી જાય. અને ડી છે એને શું કહેવાય તો કે કલીલ મળે છે, કલીલ દ્રાવણ. એટલે હવે આપણે આનું પ્રકાર જોઈએ કે શુદ્ધ પદાર્થ એ શું છે. હવે દ્રાવણ શું છે તો કે દ્રાવણ તો કે 2 થી વધારે પદાર્થોનું શું છે સમાંગ મિશ્રણ હોય એને શું કહેવામાં આવે તો કે દ્રાવણ. સમાંગ એટલે એક સરખું મિશ્રણ કે બે એકબીજામાં ભળી જતા હોય. કોપર સલ્ફેટ ને પાણીનું સમાંગ મિશ્રણ થઈ જાય છે એનું તો કે એકદમ આમ કહેવાય કે પાણી હોય એવા સ્વરૂપમાં, લિક્વિડ સ્વરૂપમાં બની જાય છે. હવે તમે રોજબરોજના જીવનમાં જોયું જ હશે આવું તો કે તમે લીંબુ શરબત લેતા હો, સોડા વોટર વગેરે એ દ્રાવણના જ ઉદાહરણ છે કે લીંબુ શરબતમાં ખાંડ અને મીઠું ને ઓગાળો એટલે કેવું તો કે સમાંગ દ્રાવણ બની જાય તો એને દ્રાવણ કહેવામાં આવે. ત્યારબાદ તો કે સામાન્ય રીતે દ્રાવણને પ્રવાહી સ્વરૂપે વિચારીએ છીએ કે જેમાં શું હોય તો કે ઘન, પ્રવાહી અથવા તો વાયુ ઓગળેલ હોય. પરંતુ આપણી પાસે તો કે ઘન દ્રાવણો અને વાયુ દ્રાવણો પણ છે. આપણે શું જોતા હોય કે દ્રાવણ એટલે પ્રવાહી, પરંતુ ખરેખર દ્રાવણોના પ્રકારમાં ઘન દ્રાવણ અને વાયુ દ્રાવણ પણ જોવા મળે કે દ્રાવણના કણોમાં સમાંગતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો લીંબુનું શરબત હંમેશા કેવું હોય છે સમાન એક સરખો સ્વાદ ધરાવે ને,
કે એક ચમચીમાં અલગ, એક ગ્લાસમાં અલગ એવો, બીજા ગ્લાસમાં અલગ એવું હોય ને. એટલે સમાંગતા તેના કણો વચ્ચે સરખું પ્રમાણ, કે ખાંડ અને મીઠાના કણો દ્રાવકમાં સમાન રીતે ફેલાયેલા હોય છે. વધારે તમારે જાણવું હોય તો મિશ્ર ધાતુ વિશે અહીં આપેલું છે, તે વાંચી જવાનું. હવે એમ કે દ્રાવણના ઘટક કણો છે એ શું, તો કે દ્રાવક અને દ્રાવ્ય હોય છે. કે દ્રાવણ છે એના અંદર જે ઘટક કણો કે હોય છે એમાં દ્રાવક ને દ્રાવ્ય પાર્ટ હોય. હવે દ્રાવક કોને કહેવાય, દ્રાવ્ય કોને કહેવાય, તો કે દ્રાવણના જે ઘટક કણ છે તે તો કે બીજા ઘટકોને પોતાનામાં ઓગાળે. એટલે કે દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય એને આપણે દ્રાવક, કે પાણી આપણે લઈએ, પાણી અને ખાંડનું દ્રાવણ બન્યું, બેન મિક્સ કર્યા. તો હવે શું કીધું કે જે ઘટક કણ પોતાનામાં ઓગાળે, એટલે પાણી છે એ ખાંડને પોતાનામાં ઓગાળે છે, એટલે એને શું કહેવાય, દ્રાવક. અને પાણીનું પ્રમાણ પણ વધુ હોય. અને દ્રાવણના તો કે જે ઘટક કણ છે એ શું, તો કે દ્રાવકની અંદર ઓગળે, એટલે કે જે ઘટક કણની માત્રા ઓછી હોય તેને શું કહેવાય, દ્રાવ્ય. કે જે ઓગળે છે એને દ્રાવ્ય કહેવાય, જે પોતાનામાં ઓગાળે તેને દ્રાવક કહેવામાં આવે. હવે ઉદાહરણો છે કે ખાંડનું પાણીમાં બનાવેલ દ્રાવણ છે એ શું છે, ખાંડ ઘન છે અને ઓલું પ્રવાહી છે, કે ઘનનું પ્રવાહીમાં બનાવેલ દ્રાવણ છે. ત્યારબાદ તો કે આયોડીનનું આલ્કોહોલમાં બનાવેલ દ્રાવણ એ શું છે, તો કે ટિન્ચર આયોડીન કહે છે, જેમાં આયોડીન ઘન દ્રાવ્ય છે અને આલ્કોહોલ પ્રવાહી દ્રાવક. ત્યારબાદ સોડા વોટર જેવું વાયુયુક્ત પીણું, જેમાં તો કે વાયુનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે, કે જેમાં આપણે જોઈએ કે સોડા વોટરમાં શું હોય, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય એ દ્રાવ્ય સ્વરૂપે હોય અને પાણી છે તે દ્રાવક તરીકે હોય. ત્યારબાદ તો કે હવા અને વાયુમાં બનેલું જે દ્રાવણ છે તે આપણને ખબર જ છે કે હવામાં ઘણા બધા વાયુઓનું તો કે સમાંગ મિશ્રણ છે, જેના બે મુખ્ય ઘટક આપણને ખબર છે, 21% ઓક્સિજન અને 78% નાઇટ્રોજન છે. તો એ શું કહેવાય, તો કે વાયુનું વાયુમાં મિશ્રણ. હવે દ્રાવણના ગુણધર્મો છે કે દ્રાવણ પેલું તો કેવું છે, તો કે સમાંગ મિશ્રણ, કે એક સરખું એકબીજામાં ભળી જાય. ત્યારબાદ દ્રાવણના કણોનો વ્યાસ કેવો હોય છે, તો કે 1 નેનોમીટર કરતા પણ ઓછો હોય, એટલે આપણે એ નરી આંખે જોઈ શકીએ નહીં. ઉપરાંત તો કે દ્રાવણના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોવાને કારણે તેમાંથી પ્રકાશના કિરણોનું તે પ્રકીર્ણન કરી શકતા નથી, કે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન દ્રાવણમાં થતું નથી. તમે દ્રાવણમાંથી પસાર કરો, જો પ્રકીર્ણન કરતા હોય તો ઝીણા ઝીણા કણો તમે જોઈ શકો. આ પ્રકીર્ણન નથી કરતા એટલે એ જોઈ શકો નહીં. હવે એમ કીધું કે દ્રાવ્યના કણોને ગાળણ પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી. શું કામ? કારણ કે સમાંગ રીતે એનું મિશ્રણ, સમાંગ મિશ્રણ એટલે સાવ ઓગળી જ ગયા હોય, કણ સ્વરૂપે રહેતા જ નથી. ઉપરાંત તે તળિયે પણ બેસી જતા નથી. હવે તો કે દ્રાવ્યની સાંદ્રતા એટલે શું, તો કે એનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું. એના માટેના સૂત્ર છે દ્રાવણની સાંદ્રતા ગણતરી માટેના, જે આગળ જોશું. તો આજ માટે વિદ્યાર્થી મિત્રો આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.